જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શિક્ષાથી શિક્ષા ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. ગુણોત્તર અને પ્રમાણના આ ત્રીજા ભાગમાં તમારે જો આગળ વધવું હોય તો સૌપ્રથમ પહેલા ગુણોત્તર અને પ્રમાણનો પહેલો ભાગ અને બીજો ભાગ શીખી લો. તેના નીચે જે MCQ આપ્યા છે તે ગણી લો. ત્યારબાદ તમે ગુણોત્તર અને પ્રમાણના ત્રીજા ભાગમાં આગળ વધશો. કારણ કે જો તમે એવું નહીં કરો તો સીધું તમને આજે કશું આવડવાનું નથી. કારણ કે આનું જે બેઝિક છે એ પહેલા અને બીજા ભાગમાં રહેલું છે, જે તમારે શીખવું પડશે. ચાલો આગળ વધીએ. ગુણોત્તર અને પ્રમાણમાં આજે આપણે જોવાના છે સિક્કાવાળા પ્રશ્નો. આજે આપણને CCE અને PSI જેવી એક્ઝામથી ખબર પડી છે કે સિક્કાવાળા પ્રશ્ન પેપરમાં સીધા આવી જાય છે. રેડી? હવે એને કેવી રીતે સોલ્વ કરશું એ બધું આપણે આજે શીખશું. સામાન્ય રીતે સિક્કાવાળા પ્રશ્નને બે ભાગમાં વહેંચી શકાય. સામાન્ય એક્ઝામોના પ્રશ્નની વાત કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે એક બેગની અંદર 1 રૂપિયો, 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ છે. એક આખી બેગ છે, એની અંદર 1 રૂપિયો, 50 પૈસા અને 25 પૈસાના સિક્કા છે. એનો તમને ગુણોત્તર આપ્યો હશે કે સિક્કાઓની સંખ્યા છે એનું ગુણોત્તર આપ્યો છે 1:2:3. રેડી? કે 1 રૂપિયાના 1x જેટલા સિક્કા છે, 50 પૈસાના 2x જેટલા સિક્કા છે અને 25 પૈસાના 3x જેટલા સિક્કા. દાખલા જોઈએ પહેલા આપણે સમજો કે મૂકવાનું કેવી રીતે છે. સિક્કા આપ્યા હશે, સંખ્યા આપી હશે. હવે આની આગળ બે વસ્તુ હોય કે પહેલી વસ્તુ હોય કે કુલ મૂલ્ય અને બીજી વસ્તુ હોય કે કુલ સિક્કા. ગમે એ દિશામાં દાખલો આગળ જાય. એક્ઝામ્પલ તરીકે આપીએ કે 100 સિક્કા છે અને એક્ઝામ્પલ તરીકે આપીએ કે 100 રૂપિયા છે. એટલે કે આખી જે આ બેગ છે, પોટલી છે, એની ભેગી કિંમત કાઢો તો થાય છે 100 રૂપિયા અને આખી બેગમાં જેટલા સિક્કા છે એ સિક્કાની ક્વોન્ટિટી થાય છે 100 સિક્કા. રેડી? હવે આ બંને જગ્યા પર તમારે અલગ અલગ રીતે ગણવું પડશે. તો સિક્કા આપે તો બહુ ઈઝી છે. x પ્લસ 2x પ્લસ 3x બરાબર આપણે સીધું શું મૂકી દીધું? 100. કારણ કે આપણી પાસે સિક્કાની સંખ્યાનો ગુણોત્તર હતો અને આ સિક્કાની સંખ્યા જ છે, એટલે સીધું x પ્લસ 2x પ્લસ 3x બરાબર હું મૂકી દીધું 100. પણ મોટા ભાગના દાખલા આવા આવે છે. આમાં તમે અહીંયા 100 રૂપિયા મૂકો છો, સિક્કા નથી મૂકતા. x પ્લસ 2x પ્લસ 3x તો લખાય, પણ જુઓ, એક્ઝામ્પલ તરીકે મારી પાસે 50 પૈસાના 2x સિક્કા છે તો એનું મૂલ્ય અડધું થાય. અહીંયા આપણે મૂલ્ય મૂકવાનું છે, મૂલ્ય રૂપિયાના ફોર્મમાં બધું મૂકવાનું છે. ઉદાહરણ તરીકે જો તમારા પાસે 10 સિક્કા 50 પૈસાના હોય તો એનું મૂલ્ય થાય 5 રૂપિયા, અડધું થઈ ગયું. રેડી? 100 સિક્કા 50 પૈસાના હોય તો એનું મૂલ્ય થાય 50 પૈસા. એટલે આપણે અહીંયા રૂપિયાનું મૂલ્ય મૂકવાનું છે, એટલે 50 પૈસા વાળા હેઠે આપણે શું મૂકવું પડશે? 2. કિંમત, અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ. કિંમત વસ્તુની 50 પૈસાની કિંમત થાય અડધો રૂપિયો. રેડી? પછી આવો 25 પૈસામાં, આ 25 પૈસાનો જેમ છે એની નીચે આપણે મૂકશું 4. કારણ કે 25 પૈસા રૂપિયાનો ચોથો ભાગ કહેવાય. રેડી? તમારી પાસે 100 25 પૈસાના સિક્કા હોય ને ત્યારે એ 25 રૂપિયા કહેવાય, એટલે ચોથો ભાગ કહેવાય. એટલે આપણે અહીંયા મૂક્યું 3x/4. રેડી? તો તમારે પેલા દાખલો જોવાનો, એમાં શું આપ્યું છે? કુલ કિંમત આપી છે તો આ રીતે કરવાનું. નીચે તમારે છેદમાં 50 પૈસા, 25 પૈસા, 10 પૈસા પ્રમાણે બધું મૂકવું પડશે. અને જો તમને કુલ સિક્કા આપ્યા છે, રેડી, તો તમારે શું કરવાનું છે? કશું મૂકવાનું નથી. સિક્કાનો ગુણોત્તર આપ્યો છે ને એ એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દેવાનો છે. રેડી? હવે તમે એ સમજો કે ક્યારે તમે છેદમાં હું મૂકશો. રેડી? આ હું તમને કરાવી દઉં. રેડી? જો એક્ઝામ્પલ તરીકે 1 રૂપિયો આવે તો x નું શું રે? x જ રે, કશું થાય નહીં. 50 પૈસા આવે, x હોય તો એનું થઈ જાય x/2. એટલે પછી 3x હોય તો 3x/2 તમારે લખવાનું. રેડી? 25 પૈસા આવે તો x નું થઈ જાય x/4. ચોથા ભાગનો કહેવાય 25 પૈસા એટલે. 20 પૈસા આવે તો x નું થઈ જાય x/5. 10 પૈસા આવે તો x નું થઈ જાય x/10. રેડી? બાકી તમારા 5 પૈસા આવી કે તો તમારું x નું થઈ જાય x/20. રેડી? રૂપિયો કરવાનો હોય, આનો નાનો ગુણાકાર 1 થવો જોઈએ. 20 પંચા 100, 25 ચોક 100, 50 દુ 100. રેડી? 100 10 10 100, 5 20 100. રેડી? એમ તમે કરી શકો. બાકી તમે યાદ રાખી શકો આટલા આટલા મૂકવાના. આ તો હવે પૈસા. હવે તમને રૂપિયા આપીએ કે 5 રૂપિયાના સિક્કા છે તો તમારે x નું લખવું પડશે 5x. 10 રૂપિયાના સિક્કા છે
તો તમારે x નું લખવું પડશે 10x. 20 રૂપિયાના સિક્કા છે તો x નું લખવું પડશે 20x. રૂપિયામાં જે વસ્તુ આપી હોય ને ગુણકમાં જ આવે સીધી, અને પૈસા હોય ને તો પછી તમારે એને રૂપિયામાં કન્વર્ટ કરવા છેદમાં કાંઈક નું કાંઈક મૂકવું પડશે. આની તમે નોંધ ઉતારી લેજો. આપણે દાખલામાં આગળ વધી. એક્ઝામ્પલ તરીકે દાખલો છે આપણો, એક રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાની સંખ્યાનો ગુણોત્તર 1:4:4 છે. કુલ મૂલ્ય આપ્યું છે, મૂલ્ય એટલે છેદમાં મૂકવું પડશે. 200 રૂપિયા હોય તો 25 પૈસાના કેટલા સિક્કા હોય? આ તમારું છે એ 1 રૂપિયા હાટું છે, આ છે એ 50 પૈસા માટે છે, અને આ છે એ 25 પૈસા માટે છે. રેડી? આગળ વધી. હવે 200 રૂપિયા આપ્યા છે આપણને, બરાબરમાં પહેલા બધું x ના ફોર્મમાં મૂકી દેવી. x 4x અને 4x અહીંયાથી આપણે મૂકી દીધું x 4x અને 4x. હવે જુઓ, પેલો તો રૂપિયો છે એમાં કશું કરવાનું નથી, હમણાં કીધું એમ. 50 પૈસા હોય તો છેદમાં કેટલા મૂકવાના? 2. હમણાં જ આગળ તમને બતાવ્યું કે 50 પૈસા હોય તો 2 વડે ભાગવું પડશે. 25 પૈસા હોય તો છેદમાં કેટલા મૂકવાના છે? 4 મૂકવાના છે. રેડી? એટલે આપણે 4 મૂકી દીધા. ફરી જો અહીંયા 200 સિક્કા લખા હોત તો આપણે આ નીચે મૂકીએ નહીં, પણ અહીંયા 200 રૂપિયા લખ્યા છે એટલે કિંમત કાઢવા હાટું થઈને આપણે નીચે આ મૂકવું પડ્યું. અહીંયાથી આપણે આગળ દાખલો ગણીએ. 2 દુ 4 થઈ જાય, આ 4 4 ઉડી જાય, એટલે x પ્લસ 2x પ્લસ x બરાબર 200. 4x બરાબર 200, x બરાબર 200 ના છેદમાં 4, 4 પંચા 20 એટલે 50 તમારું શું બનશે? x આવ્યું છે, x 50 આવ્યું છે. હવે જુઓ, તમને શું પૂછ્યું છે? 25 પૈસા. 1 રૂપિયાનો ગુણોત્તર શું છે? x. 50 પૈસાનો ગુણોત્તર શું છે? 4x. અને 25 પૈસાનો ગુણોત્તર શું છે? 4x. અહીંયાથી તમારે x આવી જાય ને. જો તમને એમ પૂછે રૂપિયો કેટલો હોત, તો રૂપિયો તો x જ હોત, એટલે 50. રૂપિયાના કેટલા સિક્કા હોત? તો 50. 50 પૈસાના સિક્કા કેટલા હોત? તો 50 ગુણ્યા 4 કરવું પડે. આપણને અહીંયા પૂછ્યું છે 25 પૈસાના સિક્કા કેટલા હોય, તો આપણે 40 ગુણ્યા શું કર્યું? 50. એટલે આપણો દાખલો કેટલો બનશે? 200. રેડી? 4 ગુણ્યા 50 એટલે કેટલું થયું? 200. મતલબ કે આપણા 225 પૈસાના સિક્કા હશે. તમારે પેલા x લાવવાનો, પછી એનો જે ગુણોત્તર હોય એની વાહે ગુણવા. ચાલો બીજો દાખલો જોઈએ. એક બોક્સમાં 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાનો ગુણોત્તર 4:3:8 છે. મૂલ્ય આપ્યું છે 150 રૂપિયા. બરાબર, પેલા લખી દો 4x પ્લસ 3x પ્લસ 8x. હવે શું છે? રૂપિયા હાટું તો કાંઈ ફેરવવાનું ન હોય, એમને 50 પૈસા હાટું નીચે મૂકવાના 2, 25 પૈસા હાટું નીચે મૂકવાના 4. રેડી? ચાલો આગળ દાખલો ગણીએ. 4 દુ ને 8 કરી દઈએ આપણે. 4x પ્લસ 3x ના છેદમાં 2 અને 2x. 150 રૂપિયા. જો મહાનુભાવો, અહીંયા એવું ન કરતા કે આ 2 ને 2 કાપી નાખું, આ 2 દુ 4 કરી નાખું. અહીંયા વચ્ચે સરવાળો છે. રેડી? સરવાળામાં એમ સંખ્યા ઉડે નહીં. સંખ્યા ઉડે ત્યાં શું હોય? ગુણાકાર. તો રેડી? અહીંયા હવે આપણે અહીંયા આખાના છેદમાં લખવું હોય ને ત્યાં લસા લેવો પડે 2 નો, એટલે 2 ને આની હારે ગુણવા પડે, અને 2 ને આની હારે ગુણવા પડે. આની હારે ગુણો એટલે 8x થયા, 3x ની નીચે તો 2 છે જ તે, અને આની હારે ગુણો તો 4x થયા. આખાના નીચે આવશે 2. બરાબર આપણે લખીએ છીએ 150 રૂપિયા. રેડી? આગળ વધો. આનો સરવાળો કરો. 8 ને 4 12 ને 3 15x ના છેદમાં 2 બરાબર 150 રૂપિયા. હવે અહીંયા જુઓ, આ 15 તો કેન્સલ થઈ ગયા. આ 2 ને આપણે અહીંયા જવા દઈએ, એટલે x બરાબર તમારું થઈ ગયું 20. ફરી વાર 150 બરાબર આપણે બધાના છેદ મૂક્યા, 4 દુ 8 કરી દીધા, એટલે આવું મેળવું. હવે 2 નો અહીંયા તમારે લસા લેવો પડે, એટલે આપણે લસા લીધો. આખાના છેદમાં 2 કર્યું. 150 ઉડાડ્યા 15 15, 2 ને ઓલી બાજુ લઈ ગયા, એટલે x આવ્યો 20. હવે આપણને ગોતવાના કીધા છે 1 રૂપિયાના સિક્કા. 1 રૂપિયાના સિક્કાનો ગુણોત્તર થાય છે 4x. તો 4 ગુણ્યા 20 એટલે આપણો જવાબ આવશે 80. 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાનો ગુણોત્તર 2:3:4 છે. ફરી વાર મૂલ્ય જ આપ્યું છે. આપણી એક્ઝામમાં મૂલ્યના દાખલા જ વધારે આવે છે, સિક્કાઓના તો ક્યારેક આવે. મૂલ્યમાં 1 રૂપિયા હાટું કશું નહીં કરવાનું, 50 પૈસા હાટું 2 મૂકવાના, નાની હાટું 4 મૂકવાના. રેડી? 180 આપ્યું છે. 4 4 ઉડાડી દો એટલે વચ્ચે 2x પ્લસ 3x ના છેદમાં 2 પ્લસ x બરાબર 180. 2 નો લસા લ્યો. 4x પ્લસ 3x પ્લસ 2x આખાના છેદમાં 2 બરાબર 180. દાખલો આગળ કરો. 4 ને 3 7 ને 2 9x.
ના છેદમાં 2 બરાબર 180. x ને કરતા બનાવો તો 180 ગુણ્યા 2, આ 2 અહીંયા ઉપર વહી જાય, ઓલા 9 છે ને અહીંયા નીચે આવે, આખાના છેદમાં 9, 9 દુ ને 18, એટલે 20 ગુણ્યા 2 વધ્યું, એટલે તમારો જવાબ બન્યો 40. રેડી? x બરાબર 40 આવ્યો છે. કયા પ્રકારના સિક્કાઓની સંખ્યા સૌથી વધુ છે? આમાં જે સૌથી વધુ હોય એ હોય, આ 4 વાળા સૌથી વધુ છે. 25 પૈસાના સિક્કાની સંખ્યા શું છે સૌથી વધુ? એ કેમ ખબર પડી? જેનો જેમ મોટો હોય ઈ. કેટલા હશે ઈ? 4 ની હારે આપણે x ગુણશું, એટલે 4 ગુણ્યા 40 બરાબર 160 સિક્કા આપણી પાસે હેના હશે? 25 પૈસાના હશે. ચાલો, 5:6:8 નો ગુણોત્તર છે. રકમ જ આપી છે 240 બરાબર 5x પ્લસ 6x પ્લસ 8x. કિંમતો મૂકવાની છે. 1 રૂપિયો 50 પૈસા ને 25 પૈસા, છેદમાં 2 છેદમાં 4. 2 તેરી 6 થઈ જાય, 4 દુ 8 થઈ જશે. 5x પ્લસ 3x પ્લસ 2x બરાબર 240. 5 ને 3 8 ને 2 10x બરાબર 240. આ 0 અને આ 0 કપાઈ ગયો, x બરાબર આવ્યું 24. કઈ સંખ્યા ગોતવાની છે તમારે? 25 પૈસા. 25 પૈસાનો ગુણોત્તર આપ્યો છે 8. 8 ગુણ્યા 24, 8 ચોક ને 32 થવા જોઈએ, અહીંયાથી જવાબ બનશે 192. આ તમે ગુણાકાર કરો તો 192 આવશે, બાકી ખબર પડે 8 ચોક ને 32 થાય એટલે છેલ્લી સંખ્યા 2 આવી જોઈએ. રેડી? જેના તમને ખબર પડે કે 192 થાય છે, અથવા તો 24 ને 8 છે, 20 અઠ્ઠા થઈ જાય 160, અને 8 ચોક ને થઈ જાય 32, તોય તમને ખબર પડી જાય કે કેટલા આવશે? 192 આવશે. ગુણાકાર કરો તોય તમારો શું આવશે? 192. ચાલો, એક વ્યક્તિની પાસે 1 રૂપિયો, 5 રૂપિયો અને 10 રૂપિયો, પૈસા નથી હો, સિક્કા અથવા નોટની રૂપમાં કુલ ધનરાશિ 640 છે. પ્રત્યેક પ્રકારના નોટની, હવે જો અહીંયા જેમ નથી આપ્યો, પ્રત્યેક પ્રકારના નોટની સંખ્યા સમાન છે. આવા દાખલા આવે ને, પ્રત્યેક પ્રકારના નોટની કે સિક્કાની સંખ્યા સમાન છે, એટલે તમારે માનવાનું અહીંયા જેમ થાય 1:1:1. આને આગળ ધ્યાનમાં રાખીને તમારે દાખલો કરવાનો છે. રેડી? ચાલો, ગણો. x પ્લસ 5x પ્લસ 10x. હવે તમને એમ થાય મેં આ ઉપર કેમ ગણ્યું? પહેલી સ્લાઇડ ખોલો, જ્યારે લખાયું હતું ને x/2 x/3 વાળું, એમાં જુઓ 5 રૂપિયા આપ્યા છે. 5 રૂપિયા એટલે આપણે 5 ગુણવી. 10 રૂપિયા આપ્યા છે એટલે 10 ગુણવી. હવે અહીંયા આનો ગુણોત્તર શું છે? x જેમ x જેમ x. રેડી? હવે આ x 5 નો ગુણોત્તર છે, એટલે અહીંયા લખશો ત્યારે કેટલા થઈ જાય? 5x. પૈસા નથી, રૂપિયા છે. રૂપિયા રૂપિયામાં ગુણાય. રેડી? 10x બરાબર કેટલું આપ્યું છે? 640. રેડી? અહીંયા થઈ જશે 16x બરાબર 640. x બરાબર 640 ભાગ્યા 16. 16 ચોક 64, એટલે 40 જવાબ તમારો બનશે. માંગ્યું છે હું? તો કુલ તેની પાસે કેટલી નોટ હશે? આ જુઓ, x x ને x, એટલે કુલ કેટલી નોટ થઈ? 3x. રેડી? અહીંયાથી તમારો x કેટલો આવ્યો? 40. તો 3 ગુણ્યા 40 બરાબર શું થયું? 120. કાં તો 40 નોટ છે, એક જાતની 40 નોટ છે, તો 40 40 ને 40 એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 120 નોટ છે. કાં તો x x x, 1 ની નોટ x, 5 ની નોટ x ને 10 ની નોટ x, ત્રણેય x x x છે. રેડી? એટલે 3x થયું તમારું. x ની કિંમત અહીંયાથી 40 આવી, 120, અથવા તો 40 40 40 120. આમ પણ તમે કરી શકો. 1 રૂપિયો, 5 રૂપિયો અને 10 રૂપિયાની નોટની મૂલ્ય 420 છે. નોટોની સંખ્યા સમાન હોય તો દરેક પ્રકારની નોટની કુલ સંખ્યા કેટલી હશે? દરેક પ્રકારની નોટની કુલ સંખ્યા, દરેક પ્રકારની ઇન્ડિવિજ્યુઅલ, દરેક પ્રકારની જોઈએ. આ ગણીએ. ચાલો, x પ્લસ 5x પ્લસ 10x બરાબર 480. કેમ? હમણાં આગળ કીધું એમ 10 રૂપિયા આપ્યા છે એટલે 10 ગુણ્યા. દરેક પ્રકારના નોટની સંખ્યા સમાન છે, એટલે તમારો જેમ શું બની જાય? 1:1:1, એટલે x જેમ x જેમ x. રેડી? આને સોલ્વ કરશો તો આવશે 16x બરાબર 480. x બરાબર 480 ભાગ્યા 16. 16 તેરી 48, જવાબ બન્યો 30. હવે અહીંયા એવું મને લાગે છે કે અહીંયા દરેક પ્રકારના નોટની કુલ સંખ્યા આ નહીં આવે. રેડી? નોટની કુલ સંખ્યા કેટલી હશે? MCQ છે. 30 આવ્યા તો 30 પહેલા પ્રકારની, 30 બીજા પ્રકારની, 30 ત્રીજા પ્રકારની, એટલે નોટની કુલ સંખ્યા હશે 90. દાખલાનો જવાબ બનશે આ. રેડી? નોટની કુલ સંખ્યા અહીંયાથી કરી શકો. 3x થાય છે સરવાળો, 3 ગુણ્યા તમારે ત્યાંથી 30 આવ્યા, એટલે તમારા નોટની કુલ સંખ્યા કેટલી થઈ જાય?
90 આ દરેક પ્રકારની એરર છે. બાકી નોટની કુલ સંખ્યા કેટલી હશે એટલે થશે 90. રૂપિયા આપે ત્યારે તમારે ઉપર ગુણવું પડશે. એક્સ આવ્યો, 30 પહેલી નોટ, 30 બીજી નોટ, 30 ત્રીજી નોટ, એટલે ટોટલ તમારી નોટ કેટલી થઈ ગઈ? 90 નોટ થઈ ગઈ. 1 રૂપિયો, 50 પૈસા અને 25 પૈસાના 300 સિક્કા છે. તેમના મૂલ્યનો ગુણોત્તર 8:4:3 છે. તો પૈસાના 50 પૈસાના સિક્કાઓની સંખ્યા શોધો. તેમના અહીંથી તમે આ કાઢી નાખજો, અલગ રીત થઈ જશે. રેડી, આપણે એવું અત્યારે ધ્યાનમાં નથી લેવાનું બેઝિક ઇન્ટ્રોડક્શન માટે. તેમનો ગુણોત્તર 8:4:3 છે. તો 50 પૈસાના સિક્કાઓની સંખ્યા શોધો. હવે જુઓ, હું આમાં નીચે કશુંય છેદમાં 2, 5, 25 પૈસા આપ્યું છે તોય 4, 50 પૈસા આપ્યું છે તોય 2, એવું કશુંય મૂકવાનું નથી. શું કામ? અહીંયા 300 શું આપ્યા છે? સિક્કા. રેડી, સિક્કા આપે તો નીચે કશુંય મૂકવું પડે નહીં. રેડી, તો તમારે એઝ ઇટ ઇઝ જે ગુણોત્તર આપ્યો હોય એનો સીધો શું કરવાનો છે? સરવાળો. રેડી, જો તમને અહીંયા 300 રૂપિયા આપ્યા હોત તો આપણે નીચે લખે છેદમાં 2, છેદમાં 4, એ બધું લખે. 8 ને 4 12 ને 3 15x બરાબર શું થયું? 300. x બરાબર 300 ના છેદમાં 15, 15 દુ 30, એટલે જવાબ બન્યો તમારો 20. શું જોતું છે એને? 50 પૈસાના સિક્કા. 50 પૈસાના સિક્કાનો ગુણોત્તર શું છે? 4. 4x 4 ગુણ્યા કેટલા કરો? 20. દાખલાનો જવાબ બનશે 80. ધ્યાન રાખવાનું છે તમારે, 300 સિક્કા આપ્યા છે એટલે આપણે નીચે કશું મૂકવું નહીં. જો 300 રૂપિયા આપ્યા હોત તો આપણે નીચે મૂકે. 25 પૈસા, 10 પૈસા અને 5 પૈસાના સિક્કા 1:2:3 ના ગુણોત્તરમાં છે અને એનું કુલ મૂલ્ય આપ્યું છે 30 રૂપિયા. રેડી, પહેલા એને મૂકી દઈએ x પ્લસ 2x પ્લસ 3x. રેડી, હવે જુઓ, x છે ને, પેલો x એ તમારા 25 પૈસાનો છે. 25 પૈસાના છેદમાં કેટલા આવે? 4. મૂલ્ય છે મૂલ્ય, એટલે છેદમાં મૂકવું પડશે. બીજું જુઓ, 2 છે ને એ તમારો 10 પૈસાનો છે. 10 પૈસાના છેદમાં કેટલા આવે? 10. પેલું ટેબલ યાદ કરો, એમાં લખ્યું છે. 3 છે ને એ તમારો 5 પૈસાનો છે. 5 પૈસાના છેદમાં કેટલા આવે? 20. ધ્યાન આપજો, અહીંયા રૂપિયામાં આપ્યું છે એટલે આપણે નીચે મૂકવું પડશે. પૈસા છે પાછા. ચાલો, આની અંદરથી આપણે 20 ને લસા બનાવી લઈએ. ઉડાડવું નથી આપણે કઈ. 20 ને લસા બનાવી લઈએ. તો અહીંયા 20 નથી ને તો ઉપર નીચે 2 2 ગુણીએ. અહીંયા 20 નથી તો ઉપર નીચે 5 5 ગુણીએ, એટલે 5x, 2x ને 2 એટલે 4x પ્લસ 3x લખાના છેદમાં આપણે લખી દઈએ છીએ 20. ઉડાડીને કરી શકાય, આ જ સિમ્પલ મેથડ છે. 5 ને 4 9 ને 3 કેટલા થઈ જશે તમારા? 12x બરાબર આ 20 ને આપણે આ બાજુ જવા દઈએ છીએ, 30 ગુણ્યા 20. સમાધાન આપીએ. x બરાબર 30 ગુણ્યા 20 ના છેદમાં 12. 6 2 12, 6 35 અને 2 દાણ 20, એટલે તમારો જવાબ બનશે 50. આ તો આપણો x આવ્યો છે. 5 પૈસાના સિક્કા ગોતવાના છે. 5 પૈસાનો સિક્કાનો ગુણોત્તર છે 2x. 2x 2 ગુણ્યા 50, 100 સિક્કા. દાખલાનો જવાબ બનશે 100. જુઓ, એક આદમીની પાસે 1 રૂપિયો, 5 રૂપિયો અને 10 રૂપિયાના નોટનું મૂલ્ય 320 હોય. નોટની સંખ્યા સમાન હોય તો દરેક પ્રકારની નોટની કુલ સંખ્યા સેમ છે. અહીંયા દરેક પ્રકાર કાઢી નાખો. નોટની કુલ સંખ્યા કેટલી છે? ચાલો જુઓ, દરેક પ્રકારની નોટનો ગુણોત્તર સમાન છે એટલે જેમ હું બન્યો x જેમ x જેમ x. અહીંયા આપ્યું છે રૂપિયા એટલે સીધો ગુણોત્તર મુકાશે નહીં. ગુણોત્તર થશે તમારો x પ્લસ 5x પ્લસ 10x. કેમ નીચેનો મૂકા? આ હેમાં છે, રૂપિયામાં છે, પૈસામાં નથી. રેડી, એટલે આપણે હારે ગુણવું પડશે, નીચે કશું મૂકવાનું નથી. 16x બરાબર 320, 16 દુ 32, x બરાબર 20. કુલ નોટ થાય 20, 20 ને 20, એટલે જવાબ આવશે તમારો 60 નોટ. ચાલો, સિક્કાવાળા પ્રશ્ન આપણે જોઈ ગયા. હજી આમાં પણ બીજા હાર્ડ લેવલના પ્રશ્ન આવી શકે. બેઝિક માટે તમારું ક્લિયર હોવું જોઈએ કે શું જોઈએ છે. રૂપિયામાં જોતું છે તો નીચે મૂકવાનું છે, ગુણવાનું છે. અને જો સિક્કા આપેલા છે તો તમારે કશું ગુણવાનું
નથી, તો જે સિક્કાનો જે ગુણોત્તર આપ્યો એનો ને એનો શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. રેડી. બાકી તમને નીચે સિક્કાના આધારિત પ્રશ્ન અલગથી મળી જશે, પહેલા તમે એનો અભ્યાસ કરી લેજો, પછી આવકવાળી રીતમાં આગળ વધશું. ચાલો, આવક આધારિત પ્રશ્ન. આ પ્રશ્ન સોલ્વ કરતા પહેલા આપણે એક સમીકરણ સમજીએ કે કોઈ પણની આવક હોય એમાંથી ખર્ચ બાદ થાય ત્યારે આપણને શું મળે, બચત મળે. રેડી. કોઈ માણસ કમાય છે એમાંથી જેટલું વાપરે એટલું આપણે કાઢી નાખવી ત્યારે આપણને શું મળે છે, બચત. હવે આપણે એક કામ કરીએ, બચતને આ બાજુ લાવવા દઈએ અને ખર્ચને પેલી બાજુ જવા દઈએ, એટલે શું થયું, આવક માઇનસ બચત બરાબર ખર્ચ. આ સૂત્ર તમે ધ્યાન રાખજો, આગળના દાખલાઓમાં કામ લાગશે કે આવકમાંથી આપણે બચત બાદ કરશું ત્યારે આપણને શું મળશે, ખર્ચ મળશે. ચાલો જુઓ, બે વ્યક્તિઓની આવકનો ગુણોત્તર 5:3 છે, જ્યારે તેમના ખર્ચનો ગુણોત્તર 9:5 છે. તેઓ અનુક્રમે 1300 અને 900 બચાવે છે. પ્રત્યેકની આવક શોધો. આવક શોધવાની છે એટલે આપણે એને એક્સ ધારશું, 5x ને 3x ને આપણે ધારશું, એક્સ એમાં મૂકશું કારણ કે આપણે ગોતવાના છે. સૌ પહેલા મૂકો તમે 5x ના છેદમાં 3x. હવે બે 1300 અને 900 બચાવે છે એટલે આપણે 1300 ને 900 એમાંથી બાદ કરી દેવું, અને ખર્ચનો ગુણોત્તર કેટલો આપ્યો છે, 9:5. હવે તમને એમ થાય કે સાહેબ માઇનસ જ હું કામ કર્યા, ઓલી બાજુ 9:5 કેમ મૂક્યા, અહીંયા કેમ ન મૂક્યું. હમણાં આપણે જોયું હતું, આવક માઇનસ બચત બરાબર શું થવું જોઈએ, ખર્ચ. તો અહીંયા તમારી 5 અને 3 શું છે, આવક. આ તમારી શું છે, બચત. અને આ તમારો શું છે, ખર્ચ. રેડી. અને આપણે આવક ગોતવાની હતી એટલે આપણે આવકને એક્સ ના ફોર્મમાં મૂકવું પડે, એટલે આપણે આવક માઇનસ બચત બરાબર શું લખ્યું છે, ખર્ચ લખ્યું છે. રેડી. હવે કઈ નહીં, જેમ તમે આગળના રીતમાં જોયું તો ક્રોસ ગુણાકાર કરવાનો છે. 5 માઇનસ 1300 બરાબર 9 3x માઇનસ 900. આવું તમારે ગયા પાઠમાં ગુણોત્તર અને પ્રમાણના ગયા ભાગમાં આપણે આવું શીખાતા. હવે આને કરશો તો 25x માઇનસ 6500 બરાબર 27x માઇનસ 8100. રેડી. 90 81 થઈ જશે. x વાળું બધું એક બાજુ લાવો, 8100 ના બાજુ આવવા દો, 8100 માઇનસ 6500 બરાબર 25 ને ઓલી બાજુ લઈ જાઓ, 27x માઇનસ 25x. અહીંયા વધશે તમારું 2x અને અહીંયા વધશે તમારું 16 એટલે 1600. રેડી. 2x એટલે x બરાબર આવશે 1600 ભાગ્યા 2 એટલે તમારું 800. રેડી. શું ગોતવાનું કીધું છે, પ્રત્યેકની આવક શોધો. હવે પ્રત્યેકની આવક કેમ મળશે, આવક શું છે, 5x અને 3x. તો 5 ગુણ્યા તમારો x આવ્યો એ કેટલો આવ્યો, 800, અને 3 ગુણ્યા તમારો x આવ્યો એ, રેડી, આ કેટલું થશે, 4000, અને આ થશે તમારું 2400. રેડી. ફરી વાર, આવકમાંથી બચત બાદ કરવાની છે, ઓલી બાજુ ખર્ચ મૂકવાનો છે, પછી સિમ્પલ ગુણોત્તર અને પ્રમાણે ક્રોસ ગુણાકાર કરવાનો છે. આવી રીતે એક્સ લાવવાનું છે, એક્સ લાવ્યા પછી આવકમાં જે એક્સ એક્સ મૂક્યા છે ને એની હારે ગુણવાના છે, એટલે તમને ઇન્ડિવિજ્યુઅલ આવક મળી જશે. પહેલાની ગોતવાની કે તો પહેલા હારે ગુણવાનું, બીજાની ગોતવાની કે તો બીજા સાથે ગુણવાનું. ચાલો, 3:2 ની આવક છે. રેડી. પ્રત્યેક 4000 બચાવે છે એટલે ઉપરથી 4000 કાપો અને નીચેથી 4000 કાપો, બરાબર થઈ જાય છે 2/1. 2/1. ક્રોસ ગુણાકાર કરીએ આપણે, 3x માઇનસ 4000 બરાબર, આને ઓલી બાજુ લઈ જશો એટલે 4x માઇનસ 8000. આ બે બે હારે ગુણા છે, 2x સાથે ગુણા છે અને 4 સાથે પણ 4000 સાથે પણ ગુણાશે. 4000 ને ઓલી બાજુ લઈ જાઓ, 3x ને ઓલી બાજુ લઈ જાઓ, 8000 ને આ બાજુ લાવો, 8000 માઇનસ 4000 બરાબર 4x માઇનસ 3x. આ બાજુ વધશે x, આ બાજુ વધશે 4000. શું ગોતવાનું છે, રામની આવક કેટલી છે. રામ કોણ છે, આગળ વાળો ભાઈ, આ વાળો ભાઈ. આની આવક થાય 3 ગુણ્યા x એટલે 3 ગુણ્યા 4000 એટલે 12000. રામની આવક થશે 12000. આગળ જુઓ, રીતા અને ગીતા પ્રતિમાસ અનુક્રમે 6000 અને 8000 કમાય છે. આ 6000 કમાય છે, આવક છે એની આ, અને આ કમાય છે, બીજા બેન કમાય છે 8000. 70% અને 80% ખર્ચ કરે છે. અલગ છે, આ કોમન સેન્સ આધારિત દાખલો છે આ.
70% ખર્ચ કરી નાખે ને આ કેટલો ખર્ચ કરી નાખે 80%. આપણે જોઈએ કેટલા ટકા એને ખર્ચ કર્યો એટલે 6000 ગુણ્યા 70/100 0 કાપ્યા એટલે 4200. રાઈટ. બીજું કરો તમે 8000 ગુણ્યા 80/100 88 ને 6400. એટલે આ 4200 ખર્ચ કરે છે ને ઓલા ભાઈ ઓલી બેન 6400 ખર્ચ કરે. હવે આપણે ગોતવાનું છે બચત. બચત એટલે શું થાય? આવક માઇનસ ખર્ચ કરો ત્યારે તમને શું મળે છે? બચત મળે. રેડી. એટલે આ બેની આપણે કરવાની છે બાદ બાકી. 6000 માંથી 4200 બાદ કરશો એટલે આવશે 1800 અને 8000 માંથી 6400 બાદ કરશો એટલે આવશે 1600. રેડી. ફરી વાર આવક હતી આપણે 6000 8000, ખર્ચ આપણને ટકામાં આપ્યો તો એ આપણે કાઢ્યો. બચત ગોઠવા હાટું થઈને બેની બાદ બાકી 1800 ને 6 મીંડા મીંડા ઉડાડ દો એટલે થાય 18/16. હજી કાપવા હોય તો 9 દુ 18 ને 8 દુ 16 થાય એટલે 9/8. દાખલો આ રીતે કરી શકાય. હજી એક મેથડ છે જેનાથી આ દાખલો કરી શકાય. કેવી રીતે જુઓ. એક્ઝામ્પલ તરીકે આની આવક છે 6000 અને ઓલાની છે 8000. રેડી. ખર્ચ કરે છે આ 70%નો અને આ કરે છે 80%નો. રેડી. હવે ખર્ચ 70% થઈ જાય છે મતલબ બચત કેટલી થાય છે? 30%. અને અહીંયા બચત કેટલી થાય છે? 20%. રેડી. ખર્ચ 70% થઈ જાય છે તો બચત કેટલી થાય છે? 30% અને ઓલા પર કેટલી થાય છે? 20%. તો સીધો આનો જ ઉપયોગ કરો. 6000 ગુણ્યા 30/100 બરાબર 8000 ગુણ્યા 20/100 કાપો. અહીંયા આવશે 1800, અહીંયા આવશે 1600. મીંડું મીંડું કાપ નાખો. આવ્યું તમારું 18/16 9/8. રેડી. સમય બચાવવા હાટું તમે આમે કરી શકો. બાકી ગોતીને માઇનસ કરીને પણ જવાબ લાવી શકો. ફરી વાર 70% ખર્ચ કરે તો 30% બચાવે તો એ બચત સીધી જ ગુણ દીધી. ઓલા પર 20% બચાવે બચત સીધું જ ગુણ દીધું. બેનો જેમ લઈ આવ્યા. આગળ વધો. એક પરિવારની આવક અને ખર્ચનો ગુણોત્તર 10/9 10/7 છે. આ એની આવક છે અને 7 એનો ખર્ચ છે. આ પરિવારનો ખર્ચ આપ્યો છે 10/500. એટલે જે આ 7 છે ને એ તમારા 10/500 રેશિયો અને પ્રપોર્શનનો બેઝિક મેથડનો દાખલો છે સાવ. રેડી. આવક અને ખર્ચમાં કઈ એવું સ્પેશિયલ નથી, બેઝિક રીતે જ કરી શકાય છે. કે 7 જેટલો છે એ તમારો શું આપ્યો છે? 10/500. રેડી. આ દાખલો બે રીતે કરી શકાય. કાં તો તમે એવી ત્રિરાશિ મૂકો કે 7 10/500 અને 10 કેટલું. રેડી. આનાથી જે જવાબ આવે એ આવક હશે ને. આવક હશે 10 આવક છે તમારી એટલે જે જવાબ આવે એ આવક હશે. એને તમે શેમાંથી બાદ કરશો? 10/500 માંથી એટલે તમને જવાબ મળશે. રેડી. અને બીજી મેથડ એવું કે છે કે તમારે રકમમાં જોતું છે હું બચત આ આવક છે અને આ ખર્ચ છે. એ બેનો ગેપ હોય એ તમારી શું હોય? બચત. રેડી. આપણે જોયું તો આવક માઇનસ ખર્ચ કરો એટલે તમને શું મળે? બચત મળે. રેડી. એટલે આપણે માની લેવી કે અહીંયા 3 જેટલી શું હશે? બચત. તમને ખબર છે 7 છે એ શું છે? 10/500 છે. રેડી. પછી આપણે જોતી છે બચત. તો આવક અને ખર્ચનો અહીંયા જ બાદબાકી કરી નાખવી. કેટલી થાય છે? 3. સીધી ત્રિરાશિ મૂકો. 7 10/500 તો 3 કેટલું? સીધો જવાબ મળે તમને આથી 10/500/7 15 7 105 15 તેરી 45 4500 જવાબ. રેડી. શું કર્યું છે આમાં? આવક અને ખર્ચનો ગુણોત્તર આપ્યો તો ખર્ચ એટલે 10/500 એટલે આ 7 છે ને એ તમારા 10/500 છે એવું કીધું હતું. હવે એને કીધું તું બચત કેટલી થાય છે? તો બચત 10 અને 7 ની બાદબાકી તમારી શું હોય? બચત હોય. 3 જેટલી તમારી શું હશે? બચત હશે. તો 3 જેટલું આપણે ગોતવાનું છે તો આપણે ત્રિરાશિ મૂકી. 7 10/500 તો 3 કેટલું? આ બે નો ગુણાકાર થાય 3 નો અને 10/500 નો સામે સામે અને 7 હોય ને એ નીચે જાય એટલે 7 અહીંયા નીચે મૂક્યા. 7 ને 15 વડે કાપ્યા 105 15 7 105 3 15 15 તેરી 45 445 આપણે શું આવ્યો? જવાબ આવ્યો. એ અને બી ની આવકનો ગુણોત્તર 2/3 છે. દરેકની આવકમાંથી 4000 ઘટાડવામાં આવે તો નવો ગુણોત્તર 2x/3x -4000 -4000. આ આગળની મેથડનો દાખલો છે 5/8. દરેક પદમાંથી 15 ઘટાડો એવું કરતા હતા ને આપણે. બસ અહીંયા દરેકમાંથી 4000 ઘટાડો. સામે સામે ગુણાકાર કરો. સીધો ગુણાકાર કરું છું. 16x 8 દુ 16 અને 8 ચોક 32000
ઓલી બાજુ કરો તો 5 તેરી 15x અને 5 ચોક 20,000. રેડી? x વાળા પદ એક બાજુ લાવો, 15 ને આ બાજુ લાવો, 16x માઇનસ 15x બરાબર 32,000 ને ઓલી બાજુ લઈ જાઓ તો 32,000 માઇનસ 20,000. અહીંયા વચ્ચે તમારું 12,000, અહીંયા વચ્ચે તમારું x બરાબર 12,000 છે. એની આવક જોતી છે. એની આવક એટલે આ 2 ગુણ્યા 12,000 બરાબર 24,000. રેડી? દાખલાનો જવાબ બનશે તમારો 24,000. એ અને બી ની માસિક આવકનો ગુણોત્તર 6:5 છે. તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. પ્રત્યેક માસ 400 ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. સેમ જ છે. 6x માઇનસ 400 છેદમાં 5x માઇનસ 400 બરાબર ખર્ચનો ગુણોત્તર આપ્યો છે 4:3. સામસામે ગુણો. 18x માઇનસ 1200 બરાબર 5 ચોક ને 20x માઇનસ 1600. આ અહીંયા ગુણ્યું છે, આ અહીંયા ગુણ્યું છે આખા રે. રેડી? 18 ને ઓલી બાજુ જવા દો, 1600 ને આ બાજુ લાવો. 1600 માઇનસ 1200 બરાબર 20x માઇનસ 18x. અહીંયા વચ્ચે 2x અને અહીંયા વચ્ચે તમારા 400 એટલે x બરાબર થશે 200. 400 ભાગ્યા 2 કરશો એટલે x આવશે 200. હવે તમારે ગોતવાનું છે માસિક આવકનો સરવાળો. આવક કેટલી છે? 6x અને 5x. હવે આમાં તમે x મૂકો એટલે આ 6 ગુણ્યા કેટલું થયું? 1200 અને આ 6 ગુણ્યા કેટલું થયું? 500. રેડી? 12 છક ને 7200 અને 5 છક ને 3000. સરવાળો કર્યો તો કેટલું આવ્યું તમારું? 12 છક 72, સોરી 200 છે અહીંયા. 200 છે એટલે 12 6 દુ ને 1200 થઈ જાય અહીંયા. રેડી? અને અહીંયા 200 ગુણશો 5 આરે એટલે થઈ જાય તમારું 5 ને 10 ને 1000. ઉપર ફરી વાર કરીએ આપણે આટલો પૂરશે. ચાલો 6x અને 5x. 6 ગુણ્યા 200, 5 ગુણ્યા 200, આ થાય તમારું 1000 અને આ થશે 1200. બેનો સરવાળો થશે 2200. તમારે આમ નહીં કરવાનું. રેડી? તમારે કેવી રીતે કરવાનું સાંભળો. તમારે કિંમત મૂકીને શું કામ સરવાળો કરવો છે? તમે પેલા છે ને જેમનો સીધો સરવાળો કરો. એટલે હું કે અહીંયા તમને 6x અને 5x આપ્યા હતા, તમે સીધો આનો જ સરવાળો કરો 11x. અહીંયા મૂકો x ની કિંમત સીધી. રેડી? અહીંયા તમે x ની કિંમત મૂકશો એટલે તમારું 6x પ્લસ 5x થાય તમારું 11x. 11x માં જ મૂકો 200. રેડી? એટલે તમારું કેટલું થઈ જાય? 2200. રેડી? ગમે એ મેથડ કરશો તમારો જવાબ શું આવશે? સેમ જ આવશે. રેડી? સીધું જેટલું બને એટલું વધારે ટ્રાય કરવાની, જેથી તમારે મુશ્કેલી છે નહીં. 7 અને એ અને બી ની આવકનો ગુણોત્તર 5:4 છે. ખર્ચનો ગુણોત્તર 3:2. બસ 800 રૂપિયા બચાવે છે. બરાબર 3/2. રેડી? સામ સામે ગુણો તો 10x માઇનસ 1600 બરાબર 12x માઇનસ 2400. રેડી? 10x માઇનસ 5x ને આપણે 2 ને અહીંયા ગુણ્યું, અહીંયા ગુણ્યું, 3 ને આની હારે ગુણ્યું, નાની હારે ગુણ્યું. 2400 ને આ બાજુ આવવા દો. માઇનસ 1600 12x માઇનસ 10x. અહીંયા છે 2x અને 2400 માંથી 1600 જાય એટલે વચ્ચે 800. x બરાબર તમારું આવ્યું 400. શું જોતું છે આ લોકોને? એની આવક. એની આવક એટલે 5 વાળાની આવક. 5x 5 ગુણ્યા 400 આવક થશે 2000. ચાલો, સરસ. માસિક આવક આપી છે 4:3 ના પ્રમાણમાં. 4x ના છેદમાં 3x. 6,000 બચાવે છે. સામે લખાશે 3:2. અહીંયા ગુણો, સામે ગુણો. રેડી? એટલે થઈ જાય તમારું 8x માઇનસ 6 દુ 12,000. 3 તેરી 9x માઇનસ થશે 6 તેરી 18,000. રેડી? 8x ને ઓલી બાજુ જવા દો, 18,000 ને આ બાજુ લાવો. 9x માઇનસ 8x બરાબર x ને આ બાજુ તમારું આવશે 6,000. રેડી? શું ગોતવાનું છે? પી ની આવક. પી ની આવક હોય કેટલી? 4 જેટલી. 4 ગુણ્યા x 4 ગુણ્યા 6,000 એટલે 6 ચોક ને 24,000. દાખલાનો જવાબ બનશે બી. રેડી? ચાલો, 9:7 આપ્યું છે.
2000 બચાવે છે. આ દાખલો તમે જાતે ટ્રાય કરજો. રાઈટ. અને અહીંયા આપણે ગુણોત્તર અને પ્રમાણનું આખું પોર્શન એન્ડ કરીએ છીએ. નીચે તમને મારા નામની ટેલિગ્રામ ચેનલ મળશે. ત્યાં જઈને તમે આના પ્રેક્ટિસ ક્વેશ્ચન મેળવી લેજો. સૌપ્રથમ ટાઈપ વાઇઝ ક્વેશ્ચન આપેલા હશે, પહેલા ઈ ગણજો. પછી મિક્સ પ્રશ્ન આપેલા છે, ઈ ગણજો. જો તમારાથી એક પણ દાખલો ન થાય કે ન સમજ પડે તો તેમાં કોન્ટેક્ટ નંબર આપેલો હશે, ત્યાં તમે સંપર્ક કરજો. તમને ચોક્કસથી સોલ્યુશન મળશે. રેડી? જય હિન્દ.